આપોની લગન તો તમારે બધાને આશીબેન લાવ્યા છે રાખડી જોઈ લે. હારી છે ને એમ જોઈને નહીં એક વાર આગળ રાખો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો કીધું ને મેં એક દિવસ બ્લોગ આવશે એટલે હવે મહેનત કરી હી. અને ભાઈ અત્યારે ને 8 વાગી જાય ને પ્લસ ઠંડી છે થોડી ખેતરમાં પાણી જાય છે ને આમ જોવો તમે બધે ઝાકળા મોસ જામેલી ખેતરમાં પાણી જાય ને હું અત્યારે છે ને આમાં નાવા આવ્યો છું કુંડીની અંદર, કેમ કે મને મન છું કુંડીમાં નાવાનું એટલે કુંડીની અંદર નાવા આવ્યો. અને હવે છે ને મને પોર કરતાં ઓછી ઠંડી લાગે. કોને ખબર, લેહ સાઈડ જઈને આવ્યો ને પછી ને કંઈ આવડા લોકોને વધારે લાગતી હોય, મને થોડીક ઓછી ઠંડી લાગે એવું લાગે છે એમ, કેમ કે ઠંડીમાં વધારે જઈને આવ્યો ને પછી ઓછી ઠંડી લાગે. બાકી તો યાર આજ જવાનું છે મારે સાસરિયામાં, શ્રીમત છે એટલે ત્યાં જવું પડશે. પ્લસ બપોરે નીકળવાનું છે. બપોરે એમ નીકળવાનું છે કે રોરો ફેરીમાં જવાનું છે મારે. સુરત થોડુંક કામ છે એટલે સુરત એક જ દિવસ રોકાવાનું છે. તો ભાઈ કોઈ પ્રેશર ન કરતા, કેમ કે એક દિવસ રોકાય ને 2 દિવસે સાંજે પાછું રિટર્ન નીકળી જાય. એટલે ખાસ આ બ્લોગ જોઈને જે હગાવાલા ને બધા દોસ્તારો છે તો પ્રેશર ન કરતા, કેમ કે કામ હાટું થઈને આવું હોઉં અને એક ઓપનિંગ છે ને એક મેરેજ છે. એક સવાર ઓપનિંગ છે ને સાંજે મેરેજ છે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય 2 દિવસો પાછું નીકળી જાય. એટલે ખાસ કરીને કહી દો યાર, ખોટું ન લગાડતા કે જે સુરત આવ્યો ને મને ફોન નહોતો કર્યો ને એવું. પણ પાછું રિટર્ન આવવાનું છે. રિટર્ન આવીને પાછું અમારે બે ભરુને બહાર જવાનું છે. એટલે કે આશુબેન બધાને જય માતાજી, જય માં મોંગલ ને હું તો છે ને અને જેકેટ કાઢીને આવી તો વધારે ટાઈટ વાળી એવું લઈ શેમ્પુ લઈને આવ્યા છે બેન અમારે. શેમ્પુ જનકભાઈ નાવાનું છે ને કુંડીમાં નાવો ત્યારે હવારમાં. હાલો ભાઈ, મારે કુંડીમાં પડવાનું છે. કેવું ટાઢું પાણી છે પેલા જોવું પડશે. નહીં એમ તો પાછું ગરમ હોય ને, ગરમ હોય મોટર છે. ચલો ભાઈ. પછી ભાઈ તને ટાઈટ વાળી આ પાણી છે ને ગરમ હોય એટલું બધું, કેમ કે બોરવેલ માંથી આવતું ને એટલે આવું ઠંડુ પાણી ન હોય. અને સવારમાં ભાઈ આવું પાણી ચાલુ હોય ને નાવાની મજા. આહા, ચાલો હું ફટાફટ નાહી નાખું, કેમ કે હજી બહુ બધું કામ છે મારે, પેકિંગ કરવાનું છે એટલે નાહી નાખીએ. તો ભાઈ નાઈન છે ને બહાર નીકળી ને ભાઈ ઠંડી વાંચી. એમ તો પેલાય નાતો ખબર હે ને. હા પેલા ના તો જનકભાઈ તો નાઈ છે ને હું છે ને તારે જનકભાઈ ને એક શોર્ટ વિડીયો ક્લિપ લેવાની હતી. તો કેમેરામેન મને બનાવેલી હતી ને હું તારે જાહેરમાં જઈને ભીનામાં જઈને પલળી ગયો મારા કપડા અને મારા પગ ને. હું તો તારે હાવ પલળી જઈને ભાઈ તો જી નાઈ છે. બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી, જય દાદડિયા દાદા ભાઈ. હું એ તારી ઘોડે પલ્લી ગયો બેન, આમ ભળા પાછા બીજા કપડા બદલાવી લીધા મેં તો. એટલો ઝાકળ જ પીડ્યો હો ને. મેં હજી છે ને માથું એને વળાવ્યું ને જનકભાઈ નારે મારે શ્રીમતમાં જવાનું છે. જનકભાઈ નાઈ નાખે ને ત્યાં હું તૈયાર થઈ જાઉં. ચાલો ભાઈ, આપણે કુંડીમાં નાવાની મજા આવી ગઈ ને. મમ્મી થઈ ગયા છે બધા રેડી, બધા હવાની કામે જાય છે. મારા મમ્મીની જાય છે બહાર, પછી પાછા ત્યાં મૂકી જાય મારા પપ્પા. કાબા રેસી કરે ના દે માતાજી બાઈ થોડું કામ છે ને બટાતી ના દઈ આવી ને પછી મામાને વાડીએ વેતા આવીએ. હા તો આવજો ને. હવે આપણે આશુબેન ક્યારે જવાની? મારે કે હવે મારે ખાવાનું છે બાકી તારે બાકી નહીં. બે ભરું ખાઈ લઈએ ને પછી આપણે તો ભેગું નીરી દઈએ. એ પાણી જાય છે તો પાણી જોવા ન આવવાનું ને બાપા. પાણી જોવા લઈ જવાનું. હું તો તૈયાર થઈ ગઈ. થોડુંક હવે જમી લઈએ. એમ જમવાનું સેટ થઈ ગયું છે, કેમેરો સેટ થઈ ગયો છે, કેમ કે મમ્મી પપ્પા વહી ગયા છે અને અમારે બે ભરું જમવાનું છે. મેં કીધું હું ઉતારી ન દઈ કે આપણે બે ભરું ઉતારવાની. મિની બ્લોગમાં ભાઈ અમારે આશુબેન ને હમણાં શું કહેવાય 50,000 પૂરા થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન. ફોલોવર પૂરા થઈ ગયા. મેં વિચાર્યું નહોતું આમ જો ખાલી ઘરનું કામ કરતી હોય, ખેતરનું કામ કરતી હોય તો એ બધા જોવે એમ સારું કહેવાય એમ. નકર હું તો ગામમાં હતી કે મહિને એકવાર ખાવું છે બાબા, ભૂખ લાગી. 50,000 આશુબેન ને શું કહેવાય ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં 42,000 જેવું થઈ ગયું છે. યુટ્યુબ માંથી મારે છે ને 50,000 સબસ્ક્રાઇબર થઈ જાય, થોડાક દિવસમાં થઈ જાય. વાહ વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. કમેન્ટ કરી નાખજો ભાઈ કોંગ્રેચ્યુલેશન. અને થોડુંક જમી લઈ. હું બનાવ્યું છે આજ રીંગણા બટાટાનું શાક છે, દૂધ, બાજરાનો રોટલો. ચલો એમ એવું છે, તમને હાસી વાત કરું ને તો મારે સુરત નીકળવાનું હોય ને તો કાલે હે ને આખો દી તમને ખબર જ છે આ હરીશન દેવડાવ્યું છે ને હવે તો વાંધો નથી. 6 દેવાના છે. આ બે બાજુ એક દીધું છે હરીશન. આવું છે ભાઈ, મોડું તો થઈ છે તો 10 વાગી જાય. તમને કીધું તો 6 વાગ્યા જવાનું કામ કરાવવા. હવે મારા કામમાંથી ઉષા નથી એવું થયું. શું કરવું હવે, ભાગી ભાઈ. જો મારે પાણી વાળીને જઈશ ઘેરે. જો આવડા લોકો ભાઈ ની અત્યારે ને સુરત થી આવ્યા ને તો ઘેરે આવતા હતા, પણ ના તો નામી જઈ કોઈ પાછા વાયલા.
ચાલો ભાઈ ચાલો ભાગીએ હવે બધે પરે ને સા ભાઈ લે એટલે જો દે પેલા મોટા હાડું ને દેવાનું બે હાડું એ મારા બસ લા મારા માં ગયેલા હતા બોરડા ને એમ આવીને છે ને સાયે પીવા મીના હા સાયે પીવા મીના મારા માસી લઈને બેઠા છે કામ વધી જાય એક દિન હોય પણ કામ વધી જાય એટલે તેને ધન તૈયાર હતો મહેમાન આવ્યા એને તે મારા ધંધે લગાડવા પડ્યા હા એ સાચી વાત ને એમ જનકભાઈ છે ને આમ સા ને એવું દે છે નહીં દેખાય જનકભાઈ કે તમારે શું થાય કે એ ભગત અમે રોજ જોવે ડેલી એમ મને કઈ કહેવાય છે એમને શરમ લાગે તું એકદમ ગઈ ને અમારા હાડા છે યાર લે કે કેવાનું ન હોય કોઈ જા બસ હવે આટો મારવાની વાત જ નહીં કરવાની બહુ મોટા મારા ઘરે કેદી આવ્યા મારા ઘરે કેદી આવ્યા અમે આવશું ભાઈ કેદી આવ્યા લગન થાય તારે બેન ના કઈક વ્યવહાર કરશો તારે આપોની લગન તો તમારે બધાને હજી એક ને આજો હાકડા કરાવીને લાવ્યા હતા ને જોઈ લે હારા છે કે એમ હારી છે ને એમ જોઈ લે હે હા આવવાની છો મોડે મસ્તી ને તો હવે તમે મઢે આવો ને અમે પછી આવીએ અમે આવીએ પણ હજી તો ઘડી ઘડીને આવીએ એમ હા આજ છે ને મારા દયુબેન એટલા તૈયાર થઈ ગયા ને ત્યાં તો હું ઓળખીનો એક કે આ દયુબેન છે જનકબેન હારી છે આમ ઓળખાતા નહીં બેન તમે એટલા બધા કઈ ને સારશે અમે હા લાડ બધા આ તો હા છે હું તમને ઓળખીનો હા આજ આવા છે કે જરીક આમ રાખના આવ રાખ નહીં એક કોરા આગળ રાખો હા બસ એમ મસ્ત બે કામ ગાલ થયા કરે મારો વિડિયો શૂટિંગ ના ના એટલા મસ્ત લાગે એમ બે કોર હોય ને તો બે ખારા નહીં લાગતા આમ હોય ને તો સારા લાગે એમ તો હવે તમે મઢે જાઓ ને અમે આગળ આવીએ છીએ હા જઈ આવો બહુ મેકઅપ કરી લીધો આ તો ચાલો ભાઈ ઠેલો આપણો પેક કરી લીધો છે ઘેર અત્યારે કોઈ હે નહીં અને મારા દિનેશભાઈ આવી ગયા છે મને લેવા ઝાડ બાર ટપીને વટી જાવ લે જો એ લે એ લે એ લે એટલે ભાઈ અને અમારે છે ને આમ મોડું થઈ જાય એટલે 3 વાગે પૂગવું પડે એક વખતે ખબર ને રોરો ફેરી મિસ થઈ ગઈ હતી અમારે તેથી બાઇક ખરાબ થઈ ગઈ ને એટલે આમાં છે ને ટાઈમે પૂગવું પડે ત્યાં સુધી ભેગું નહીં થાય એટલે અમે હવે ફટાફટ નીકળીએ ભાઈ જઈએ હવે સુરત ફાઇનલી ભાઈ રોરો ફેરીમાં આપણે બેસી ગયા છે ને ઉપર ખુલી ગયું છે એટલે ઉપર વ્યા છે મસ્ત બેહવાનું અત્યારે થોડું શું કહેવાય મોસમ મસ્ત છે અને આ સનસેટ કંઈક ધુમ્મસ ન હોય તો સનસેટ થઈ જાય બહુ મસ્ત હવે જોઈ ભાઈ આ સુરત દાદા છે ને આમ હવે કોને ખબર આજ દેખાય કે ન દેખાય કોઈ દિવસ મને એવું જોવા નથી મળ્યું ઓલે વખતે આવ્યો ત્યારે ધુમ્મસ થઈ ગયું હતું આ વખતે હવે એમ થાય એમ જોઈએ પછી ખબર પડે કેમ થાય એમ પણ મજા આવે ભાઈ રાતના કેટલા વાગે 10 વાગે કદાચ ઉગાડી દે ઉતરી જવું અમે નીચે 9 વાગે એમ તો પૂગી જાય પણ બહાર નીકળતા 10 વાગી જાય પછી નાથી કલાક 1.5 કલાકનો રસ્તો હોય પબ્લિક જ કોઈ એ નહીં આ ઓછા માણસો છે અને અમને છે ને બહુ કંટાળો અને અત્યારે 8 વાગ્યા 9 વાગ્યા પૂછશું 10 વાગે ઉતરશું આજ ભાઈ પબ્લિક બહુ કમ ને યાર હે આ અમારો દર વખતનો મિત્ર છે એટલે આની અમારે હું ઘડીક વાર વાતચીત કરવાની હોય દર વખતે ભેગા થઈ જાય ભાઈ આ બધું ગેમમાં શું કહેવાય આવું બધું રમાડે પણ આ ફ્રી નથી પૈસા દેવા પડે ને આજ કોઈ પબ્લિક નથી ને એટલે હાવ કંટાળો ચડે પણ હવે શું કરશું કઈ ઓપ્શન હે નહીં અમારી પાસે ચાલો ભાઈ ફાઇનલી 9:30 અમે નીકળી ગયા છીએ બહાર અને હવે જઈ સીધા સુરત
ફેમિલી તો અત્યારે પૂકી જશે સુરત ને ભાઈ અમારા મિત્ર અમારા મેનેજર આવે છે મને લેવા અને ખાસ છે ને હવે આ ભાઈ અહીંથી રજા લે છે ને ઓલા ભાઈ મને આવે છે લેવા અને એમાં છે એવું કે આજે એનો બર્થડે છે પાછો અને જવાનું છે અમારે પીલુભાઈના ઘરે બેને ત્યાં રોકાવાના છે તો ત્યાં છે ને સરપ્રાઈઝ પ્લાન કરેલો છે એને ખબર નથી પણ અહીંયા આવે છે ને અમે બે અહીંથી જવાના છીએ ક્યાં છે પાર્ટી પાર્ટી બર્થડે પાર્ટી હાલો હાલો કામરેજ હાલો ભાગ્ય ધીમે ધીમે હાલો દિનેશભાઈ કામરેજ આવું છે હાલો મળ્યા હાલો ગામડે આવો એટલે મળ્યા હાશ ભાઈ ફૂગી ગયા હો ચેલો મિત્ર ડે હેપી બર્થડે બ્રો પકડ ટોપો પહેરાવો ને ટોપો પહેરાવો હેપી બર્થડે ટુ યુ 1 2 3 સ્ટાર્ટ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ફેમિલી તો અત્યારે ભાઈ પૂગી જશે અમારા હગાના ઘરે અને ખાસ તો એક નનકેમથી પાર્ટી કરી નાખી છે ને આજ શું છે આવી રીતે ભેગા થઈ ઘણા ટાઈમ પછી અમારે શું કહેવાય ટ્રીપ વાળી ફેમિલી બધી ભેગી છે કે ભાઈ 15 દી 10 દિવસ ટ્રીપમાં જઈ પણ હવે હમણાંથી કે ભેગું નથી થતું ટ્રીપનું જોઈએ છીએ પછી માર્કેટ થોડુંક હમણાં મંદુ હાલે છે પૈસાની થોડીક તંગી હાલે છે એવું હે જે આ જેકેટ આપણે આમ તો 5મા મહિનામાં તો આપણું ડન છે 5મા મહિનામાં કઈક તો જો આપણે જવાનું થાય તો આપણે બે ભાઈનું રેડી જ છે રેડી ડન ઈના તમે નો હાલો તમે ભાઈ જો એક કાનો રેડી છે અમે અમારું એટલાનું રેડી જ છે ટ્રીપનું 5મા મહિનામાં આ વખતે ટ્રેક નથી આ વખતે અલગ જ છે અમારું આખો પ્લાન એ ક્યાં પ્લાન થઈ ગયેલો છે તમે ઓલા વખતે નહોતા આવ્યા પંચ કેદારમાં તો આવ્યા નહોતા કઈ આ તો ભૂલી જવાનું પછી આ એ નહોતો આવ્યો એટલે એને ડિલીટ મારી દીધો એટલે એમાં બધું યાર બધું આઈનું સેટિંગ જોવાનું ને યાર કઈ નહીં કહેશું હોય તો અમે તમે તારે એડવાન્સમાં કેવું 2 મહિના એડવાન્સ કેવું પણ તમે જો તોય નહીં આવો અમને ખબર છે હા અને ખાસ તો છે ને કાલે એક જગ્યાએ ઓપનિંગ છે સાંજે લગ્ન છે એટલે બધું કમ્પ્લીટ કરવાનું છે અને બસ હવે થાકી જશે ભાઈ કંઈક જમવાનું લેવા જઈ ભૂખ લાગી ખાઈ બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી જાય કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય